એ 365 દી આવતો સત્સંગમાં. કેટલા દી? અહીં વરસાદ હોય ને મારી એટલે રેનકોટ પહેરીને આવે અને કા રેનકોટ પહેરીને જાય પાછો. કપડા એક જોડી લે આવે, ભીના કપડા માં કાઢી નાખે, પછી આ કોરા કપડા બેહે અને પછી પાછો ભીના કપડા પહેરીને વયો જાય. ચાલુ વરસાદે આવે, રજા એક દી નો પાડે 365 માં. ઈ કાયમ આવતો, પણ એને ગુરુએ ના પાડી કે અહીંયા નહીં, તારા ઘરે સત્સંગ કર. હવે તમારું ઘર થઈ ગયું સરસ, એટલે જે કાંઈ કરો એ ઘરે કરો. એના ગુરુના વચનની હિસાબે વર્ષો સુધી આવ્યા, હવે નથી આવ્યા. પછી ઈ રજા પાડે ને તો એના ગુરુના વચને આપણે કઈ બોલાય નહીં, રહી ગયા, મજા કરે. પછી ઈ અહીંયા રજા પાડે ને એટલે 2 કે 3 દી નો હોય ને એટલે હું કહું જગા, તું આ 2-3 દી નો આવ્યો, તને ખોટ જાય એવું લાગે, જેમ છે મારા બાપની શરમ રાખતો નહીં, મને મારી નાખતે. મારી એક રજ મેં જરા કઈ કણી જેટલી શરમ રાખ્યા વગર જેમ છે એમ જ કહેજે. મને કે બાપુ સત્સંગમાં ન આવું ને તેથી મને ખોટ જાય છે. મેં જરા કઈ શરમ ન રાખતો મારી, તને જેમ છે એમ કહું છું. તને સત્સંગમાં મળે અને તું ન આવતો તને એમ લાગે છે ખોટમાં જાઉં છું, તને ખોટ જાતી હોય એવું લાગે છે, તો કે હા કે હું સત્સંગમાં ન આવું એટલે મને કંઈક મને મારા 2 દી ખોટમાં ગયા. એટલે એના જીવનમાં એને અંદરની જે સ્થિતિ હોય ને, અંદરની સ્થિતિ. રામકૃષ્ણ પરમહંસ જેવો બાદશાહ જો કહેતો હોય કે મારે કાયમ સત્સંગ કરવો પડે, તો આપણે કઈ વળીના મૂળા છીએ આપણે? કે સત્સંગ તો નિત્ય કરવો જ પડે. રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ કોને કહેવાય તમને ખબર નથી. પરમહંસ એટલે જેને કહેવાય ને કે એની એટલી બધી પરમહંસ એટલે બહુ મોટી સ્થિતિ વાળો જો કહેતો હોય કે મારે કાયમ સત્સંગ કરવો પડે નહીતર મારી અંદર કચરો આવી જાય, તો પરમહંસ જો આવું બોલતો હોય તો આપણી પાસે તો શું ભજન કહેવાય? કાંઈ ભજન નહીં કહેવાય. સત્સંગ ભજન જીવનમાં ન મુકાય, ગમે આ કરો. તમને મોજ આવે આ ભજન કરો, મોજ આવે આ સત્સંગ કરો. સત્સંગ ભજન છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. આપણે કોઈ કામી માણસનો સંગ કરી, કામી માણસનો આપણે કોઈ ભોગી માણસ હોય એનો સંગ કરી તો તમને એની અસર થાય કે નહીં? એમ થાય કે આનાથી આગા વયા જાય એવું થાય ને. પછી કોઈ ક્રોધ બહુ કરતું હોય ભયાનક, તો તમને અસર થાય કે નહીં મગજ? પછી કોઈક લોભિયાના સંગમાં રહ્યો તો તમને એની અસર થાય કે નહીં? થાય ને કે ન થાય? લોભિયા માણસ સંગ કરજો, તમારા પાસે પૈસા હશે ને તોય તમને દેવાનું મન નહીં થાય, કારણ કે સંગ શેનો થઈ ગયો? એની અસર થાય. કોક દાનવીરનો સંગ કરજો, 5ની નોટ હાલે ને, તું બાજુ બેઠો ને ક્યાં જવું, લઈ જાને. કોક શીલવાન માણસનો સંગ કરજો, કોક શીલવાન માણસ હોય ને, એ ભાઈ કોણ છે અહીંયા ચા બનાવવાનું? બહુ સારી ચા બનાવી. કોક શીલવાન માણસ હતો એનો સંગ કરજો. જો તમને તમારી બુદ્ધિ છે ને ફરી જાય. કોક રેણી વાળો માણસ હોય ને એની બાજુમાં જાજો તમે, તમારામાં રેણી આવશે. તમે થોડીક વાર તમારા દુષ્કૃત્ય છે ને ચૂકી જાઓ. જોજો, તમારે જોઈ લેવું. કોઈક એવી વ્યક્તિ હોય ને, કોઈ સંત મહાપુરુષ હોય ને એની બાજુમાં જાજો. રેણીવાળા માણસની બાજુમાં જાઓ ને એટલે તમારા વિચાર છે ને ફરી જાય, તમારામાં અંદર સીલ આવી જાય. સંગ સત્સંગનો કરો ને તમને કાંઈ અસર ન થાય એવું બને જ નહીં. વાલ્મીક ઋષિ બની ગયા, લૂંટારો હતા.
નારદજી મળ્યા ને લૂંટારામાંથી વાલ્મીક ઋષિ. આપણે એટલી બધી પરાકાષ્ઠા તો આમ ખબર નહીં, પણ છતાંય ખબર નહીં. તમારું એક વસ્તુ તો કહું, અકલ્યાણ તો નહીં જ થાય એની ગેરંટી. સમયનો દુરુપયોગ ગમે આ થાય. આ ટીવીમાં એટલી બધી ટીવી તમે જુઓ ને, ટીવીમાં એટલે સિરિયલ આવે ને, સિરિયલનો વાંધો નહીં, પણ એટલી બધી જાહેરાતનો કચરો ગરે છે મગજમાં. એ કચરો જ છે, આવ કચરો, એમ જેને કહેવાય ને કે હોય 100% કચરો છે, જેની તમારે કાંઈ જરૂર નથી, એવો કચરો ગાળવો એને કરતાં સત્સંગમાં ન જાય. ટીવીમાં શું કરે તો કે તમને પકડી કેમ રાખવા, એવી સિરિયલો મૂકે. એટલે એ લોકો શું કરતા હોય, શેને પકડતા હોય? એ તમારા એવું પકડે, મનને પકડે કે આનું મન પકડાયેલું કેમ રહે. અને સત્સંગમાં તમારું મન શુદ્ધ કેમ બને, તમારું મન પવિત્ર કેમ બને, તમારી અંદર તમારા આત્માના કલ્યાણની સ્થિતિ કેમ થાય. ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર તમને શું કહે? આપણે 2, 4, 6, 8, 10, 11, 12 ને 13 જણા છીએ. આવે 13 જણા ડૉક્ટર પાસે જાય ને, એટલે તમને કાંઈક ને કાંઈક દર્દ બતાવે. કાંઈ ન હોય ને એને બતાવે. પેલા એક કામ કરો, ચેકિંગ કરી આવો. ડૉક્ટર શું નક્કી કરાવે? શરીર. શું કરાવે? શરીર. આમાં થોડોક પીળા પડી ગયા છે, આમાં જો પીળો કલર આવે છે, લોહી થોડુંક ઓછું ઉડી ગયેલું લાગે છે. નક્કી શું કરાવે ડૉક્ટર? અને સદગુરુ શું નક્કી કરાવે? આત્મા. સદગુરુ શું નક્કી કરાવે? તમે આત્મા છો, તમે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છો. ભલે ને ગમે હાલતા હોય, ગમે હાલતા હોય, પણ વાત તો એ જ કરશે ને કે તમારું કલ્યાણ કઈ રીતે થાય. 12 વાગ્યા પછી 20% ચાર્જિંગ વધી ગયું. હા, 12 વાગ્યા પછી 20% ભાવ વધી જાય છે ચાર્જિંગનો, રિચાર્જનો. 120. જો એ શું કરે? પૈસા, ધંધો. એમને ભક્તિ કરો તો હરજી અવમ જાણવાનું કીધું, ભક્તિ કરવાની કીધી. શબ્દની પારખી તો આપણને ખ્યાલ આવે. માથું આપી દેવું એટલે હું એમના બોલ માંગે છે, જેટલી બોલું સત્સંગ હારી તો કરાય છે. દબડાવતા હોય, હું દબડાવું છું, પણ ઉઠતા હોય તો હું કરું? હું બોલું છું એને ધ્યાન નથી તો મારે હું કેવું? બોલું તો કેમ બોલું? બેટા કેમ તું તો કેવું શાંતિથી બોલસ કૃષ્ણ. થોડુંક સાંભળ બેટા. ન બોલું. ભક્તિ કરવાની વસ્તુ છે. ભક્તિ કરો તો હરજી, એટલે રામદેવ પીરના સેવકનું નામ હરજી છે. એ ભક્તિ કરો એટલે કરવાની વસ્તુ બતાવી, પણ કે અગમ आगे सबसे न्यारा अगम है वो ज्ञानी का देश नहीं दे तो उपदेश को, तो उपदेशात्मा प्रथम ले ही उपदेश. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. ભક્તિ કરો એટલે કરવાનું બતાવ્યું, પણ અગમ ભેદ છે. અને હું કહું એ વચનમાં તમે હાલો, એટલે રોડ પર શેરી ગલીઓમાં કાંટાવાળા કાચ નાખ્યા હોય, ટાઈસ નાખી હોય, પાણા નાખ્યા હોય, એવા રોડ ઉપર તો ખૂબ આવેલા. વચનના રોડ ઉપર આવેલા. ગોપીઓ કેટલી હતી? 16,108. એકેય ગોપી એ દુશાસનના માર્ગે નથી આવેલી, દુર્યોધનના માર્ગે નથી આવેલી. હું તો કાનુડાની કેળે ચાલી રે થઈ મતવારી. હવે મારી ખેપ નો જાય કદી ખાલી રે થઈ મત. મારી ખેપ
આ ખેપ કહેવાય. આટો આપણે આવ્યા છે ને, મનુષ્ય દેહ માણસ દેવને જેટલો છાત્ર મેળો આપણી ખેપ ખાલી ન થવી જોઈએ. કાનુડાની કેળે એટલે કાનુડાનો કેળો કયો? ગીતાજી છે ને એ કાનુડાનો કેળો છે. 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. એ કાનુડાના કેળે એ વચનના રોડે હાલવાનું છે. સીધો પૂછાપૂછ કરી ગભરાઈ જાય વિચાર એમના કરતાં પૂછાય નહીં. પણ શબ્દ એવી રીતે પ્રેમથી ભણાવાય ને બેટા. એટલે એને ખ્યાલ તો આવવો જોઈએ ને બેટા. પણ હું કહું એમાં ધ્યાન નથી તો શું કરવાનું મારે? કેવું ધ્યાન પડતું? તો મારું ધ્યાન પડ્યું. મને ખબર, હું આમ થોડુંક જાતો તો આડે ધડતો મારું ધ્યાન પડ્યું. ના થોડું નથી માર્ગ બેટા. અરે કૃષ્ણા, હું તો કેતો બરોબર જ હોય. તું બોલે એમાં કઈ એટલે ભક્તિ કરો તો હરજી સંબોધન કરે છે. સાંભળો એમ નહીં. કૃષ્ણએ શું કીધું? હાલો જો જવા, હવે ધ્યાન આપજો. કૃષ્ણએ શું કીધું? 1 મિનિટ. કૃષ્ણએ શું કીધું? હા બરોબર. બીજું કઈ કીધું? પ્રેમા સાર શું હતો? શેરીમાં પડ્યું હોય ને, ના ઓળો, પટારો પડ્યો, પટારો. કાંઈ નથી એમાં ચિંતા કરવા જેવું. હે? એમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી. ભલે પડ્યું. શેરીમાં નથી પડ્યો ને બેટા. શેરીમાં જોઈ લો બહારની દિવાલ કે ન્યા ક્યાંય કાંઈ નથી પડ્યું. બસ. અંદર તો ભલે અંદર નો જાતો હોય ના પાડી મેં એને કીધું, મેં કીધું આવતો રહે. આયા કોઈ દી ભલે માણા ભલે રાઈડ પાડે, એ પછીની વાત છે. હું રાઈડ પાડું કોક વાર તકલીફ હોય તો, પછી કોકને શરીર છૂટે ને હોય માય હોય બાપલિયા કરે, જી કરે, હે ગુરુ મહારાજ કે, હે માતાજી, હે ગુરુ મહારાજ, હે ભગવાન, હા હે નીચના પેટના, જી બોલે એ કાંઈ વાંધો નહીં. બાથરૂમ જાવ. બાબુ આ શરીર છૂટે તેમાં કઈ ધડકા ભડકા થાય છતાં કેવો પ્રેમથી નીકળી જાય. પ્રેમથી નહીં, તોફાન કરતા કરતા ગમે એમ હે કરતા સંભળાય ને કે તકલીફ સાંભળવામાં? ધડાકા ભડાકા થાય કાંઈ ન થાય. અને છૂટી જાય ને ભાડ દેનારો આ લોઢાના કિલ્લામાંથી બહાર કાંઈ ધડાકો ન થાય. બમ એવું કાંઈ થાય? હમણાંથી એવો ધડાકો થાય અને મોટો ધડાકો શરીરમાં નીકળે ત્યારે થાય પાછો. જાગૃત બનો, જાગૃત. જેટલા તમે જાગૃત બનશો ને એટલા પરમાત્માની અંદરની સ્થિતિમાં કેળવાનું. સત્ય વર્તમાન છે ને, અત્યારે આપણે બેઠા એ સત્ય હે ને, એમ તમારું જીવન છે ને એ સત્ય હે. અહીંયા આપણે બેઠા છીએ, એમાં હું આ વાત કરું છું એ આમાં બધાને કેટલા ટકા ઉતરતી હશે? કેમ બેરોમીટર મૂકવું કે હું આ વાત કરું છું એમાં થોડોક હાલતો હોય, થોડોક બેરોમીટર મુકાય. કોક જાગતો હોય, કોક સૂતો હોય, કોક સાંભળતો હોય, કોક ન સાંભળતો હોય, કોક પોતાનું આત્માનું કલ્યાણમાં ઊભો હોય, કોક પોતાના આત્માના કલ્યાણ કાંઈ લેવા દેવા જ ન હોય. આમાં મારે કેમ બેરોમીટર મૂકવું? કોણ કેટલા કેમ જાગૃત હશે, કેટલો જાગૃત હશે? પછી આ હું વાત કરું છું કે તમે જાગૃત બનો, એ આખા દિવસમાં કેટલી વાર જાગૃત રહેતો હશે? ક્રિયા એ કાંઈ મતલબ નથી. તમે ગમે આવો એની યાર કાંઈ લેવા દેવા નથી. તમે શું ક્રિયા કરો છો? જો સંત, સદગુરુ ને મહાપુરુષ, તમે પરમાત્માના રાહમાં હાલો ને પછી તમારી ક્રિયા ગૌણ બની જાય. તમારી સ્થિતિ છે ને એ સત્ય બને. કારખાને તમે હો ને એનું મહત્વ ન રહે. એ કામ તમે કરતા હો પણ તમે જાગૃત કેટલા છો? તમે દુકાને હો ને તો દુકાને ભલે ને કામ કરતા હો પણ તમે જાગૃત કેટલા છો? તમે સૂતા હો ને તો સૂતા ભલે ન હો પણ તમે જાગૃત કેટલા છો? એમ તમારા જીવનમાં તમે જાગૃત કેટલા છો? એ તમારા જીવનની બેલેન્સ છે. જાગૃત. જેટલા તમે જાગેલા હશો ને તમારી અંદર તમે જાગૃત,
એને પછી કઈ રીતે લેવું એ તમારી સ્થિતિની વાત છે. મને ગમે જાગૃત અવસ્થા, મને બહુ ગમે. મારામાં જ્યાં સુધી હિંમત હોય ને ત્યાં સુધી જાગૃત રહેવાની કોશિશ કરો. જ્યાં સુધી હિંમત હોય ને ત્યાં સુધી. તમે મને દિવસના કે હું કાંઈ ન કરતો અથવા અમુક વાર તમે જુઓ ને તો તમને એમ થાય કે આ લાશ પડી છે, પછી ચૂડ્યો મને એમ કે આ આળસુનો પીર છે. હવે તમે સત્સંગ, ભજન અથવા કોઈ એવું વાતાવરણ હોય પોઝિટિવ વાળું, તરત જ અંદરની સ્થિતિ બંધાઈ જાય. હું બેઠો હોઉં ત્યાં જોઈ લઉં, સત્સંગની સ્થિતિમાં પછી મારી બેઠક જોઈ લઉં. સત્સંગ ન કરતો હોઉં ને શાંતિથી સાંભળતો હોઉં, કાંઈક એવી વાત આવે ને ત્યારે મારી બેઠક જોઈ લઉં. કાંઈક એવી ભજનની એવી સ્થિતિ હોય ત્યારે મારી બેઠક જોઈ લઉં. કરી જાય. જીવનમાં તમારી અંદરની તમારી ગતિ કઈ છે ખાસ ધ્યાન રાખો. પહેલાં પોતાની ગતિ જોઈ લેવી કે આપણી ગતિ કઈ છે, આપણે કઈ બાજુ હાલી છે, આપણે કઈ બાજુ દોડી છે. જ્યાં સુધી તમને તમારી ગતિની ખબર નહીં પડે ને ત્યાં સુધી તમે તમને નહીં ઓળખી શકો. અનંત જન્મ વયા જાય ને તોય તમે તમને નહીં ઓળખી શકો કે હું કઈ બાજુ ગતિ કરું છું. હું બોલું સમજાય છે તો કરીને તમે કઈ બાજુ ગતિ ગમે એ બાજુ કરો ને મને ક્યાંય વાંધો નથી. મને કઈ ફેર પડશે નહીં. તમારું છે એમાં હું કરી શકું, તમારું હોય એમાં મારું શું હાલે? સદગુરુનું કામ છે જગાડવાનું, સંતોનું કામ છે તમને જગાડવાનું, મહાપુરુષો તમને જગાડે. આ મારો ભાવ છે. હું હે ને હમણાં ગમે કોઈકના ફોનમાં વાત કરતો ને મહેસાણાવાળા સુરત કંઈક ભેગા થવાને કહું સંતવાણી રાખીએ, ભજન રાખ્યા હે, સત્સંગ રાખ્યો હે. એ કે બાપુ કાલ તો ભજન કર્યા હતા, આજ તો કુંભળિયા ગાંઠિયા બનાવવાનું. સારું સારું લે, ભેગા તો ત્યાં બને સત્સંગી સંતો. જો ધ્યાન આપો, કહેવાનો મતલબ ને તમે હે ને તમારા જીવનની કિંમત કરો, અભિમાન ન કરતા. જીવનની કિંમત નહીં થાય ને તમે જાગૃત નહીં બનો. હું ખોજ જ કરતો આખો દી. મારો ધંધો એક જ કે હું એવું શું કરું, એવું કઈ રીતે હલાય, એવી કઈ વસ્તુ બને કે જેથી પોઝિટિવ સેલ બીજાને ને મને અને દરેકનું મંગલ થાય. મારી ખોજ ચાલુ જ હોય નિરંતર. હું હાલતો જ હોઉં અંદર. ક્રિયા નથી, કંઈ કરવાનું નથી, પણ અંદર હું પોઝિટિવ વાતાવરણમાં જ રહેતો હોઉં. કોઈનું સારું વાતાવરણ જોઈ જાઉં ને એટલે હું પકડી લઉં, ગમે મને. કોઈનું સારું વાતાવરણ હોય ને, કોઈ પણ વ્યક્તિની અંદર સારું વાતાવરણ હોય તો હું એનો સ્વીકાર કરું, એનું ખંડન ન કરું. જોઉં સારું વાતાવરણ ને ગમે એવો માણસ હોય ને ગમે એવું હોય ને તો આપણે બોલી નહીં તો કાંઈ નહીં, પણ સારું વાતાવરણ એનો સ્વીકાર કરવો બહુ 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 સારી વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર સારા લક્ષણ હોય ને તો એ દુશ્મન ભલે હોય, દોસ્ત ભલે હોય, પણ સારી વસ્તુ હોય ને એની અંદર સારી વસ્તુ એ આપણે એનો સ્વીકાર કરીને કબૂલ રાખવું કે આ સારી વસ્તુ છે, આ સારું કહેવાય, આ તું સારું કરશે. હું છે ને આ ભજન અત્યારે નહીં લઉં, ગોરધનભાઈને કંઈ થોડોક સત્સંગ કરે. ભાઈ ના ના થોડોક સત્સંગ ગોરધનભાઈને સાંભળી. બોલો તમે બોલો સત્સંગ, હજી પ્રસાદ લેવાનો હોય. બોલો સદગુરુ મહારાજ, એટલે તમે થોડોક સત્સંગ કરો, એમાંથી કાંઈક મળશે એમ. ગોરધનભાઈ સત્સંગ કરતા હોય તો કોઈક વાર મને ગમે એવા વાક્ય આવે ને એટલે હું તાલી પાડું. બાપુ તમે વાત કરી ને કે હે ને પ્લેનમાં બે જણા બાંધ્યા તો એકબીજા ગારું બોલવા માંડ્યા. તમે એક જણા કીધું ભાઈ તમે ગારું બોલો માં લેડીઝને બધાય એમ ગેરશબ્દ બોલો માં. એ કે ઝઘડો થાય ને ગેરશબ્દ બોલાય, જેને બે હોય બે બાકી ઉતરી જાય ઓછો કે એને એ નથી ખબર કે આ પ્લેનમાં બેઠો એની બેહોશી તો જો એમ. તમે જાગૃતિ ઉપર કીધું ને કે એની જાગૃતિ નથી, એ કે બે હોય બે બાકી ઉતરી જાય. હવે એ કે આકાશ પ્લેનમાં બેઠા હે, પેલા તો ઉતરી જાય. પ્લેનમાં બેઠા હે, બે જણા બાઈ જા. જો આમાં જો ધ્યાન આપી,
તો એ બાજવામાં એટલા બધા મશગુલ હતા તો એ કે બેવું હોય તો બે ને તરીકે નીચે ઉતરી ઈ જાય કે નો સાંભળવું હોય ને હેઠા ઉતરી અમે તો જાય. બાદશાહ કે એટલે કે આ કેટલો કોમામાં છે કે આપણે પ્લેનમાં છે ને કોણ ઉતરે એમ જાગૃતિ ઉપર વાત કરી અને જાગ્રત અવસ્થા ને જાગ્રત સ્થિતિ તો રહેવી જ જોઈએ. અમારે શાંતિભાઈનું શરીર છૂટ્યું ને ત્યારે એને એમ કીધું સ્ટોપરને એને એટેક આવ્યો હતો. આગલે દિવસે અમે ભજનમાં હતા, બીજે દિવસે એટેક આવ્યો, બપોરે હવાનો એટેક ચાલુ હતો. એ છાનામુના બેઠા હતા, હાવ શાંત થઈ ગયા. તમને શરીરમાં તકલીફ પડે તમે ઠરી જાઓ, શાંત થઈ જાઓ. એ એટેક બપોર સુધી આવેલો એમાં એને ખબર પડી ગઈ ઓલા ભાઈને કે હાલ આપણા ફેમિલી ડૉક્ટર પાસે ગયા તો કે આને હવાનો એટેક ચાલુ છે, ઉડાવી દે કે એટેક આવે ને એ માણસે કોઈ પણ શરીરની ક્રિયા ન કરાય. પછી એને લેટ્રિન જવું તો અહીંયા જ જવાય, બાથરૂમ જવું તો અહીંયા જ જવાય, પાણી પીવું તો અહીંયા જ, એના શરીરને એને કાંઈ કરાય નહીં. એટેક પેશન્ટે પગથિયા ચડાય નહીં, ઉતરાય નહીં ને હલાય નહીં. એટેક આવે ને ત્યારે તો એ ભાઈને બાથરૂમ લઈ ગયો એટલે ઊભો થઈને ડૉક્ટર આગો ગયો, પોતે ઊભો થઈને બાથરૂમમાં ગયો એટેક વહી એટલે ભાડ દેનારી સ્ટોપરને આમ હાથ મારી દીધો ને બાથરૂમ ખોલી નાખ્યું અને પડ્યા એટલે ડૉક્ટર આવ્યો ને ડૉક્ટરને કહે હવે તારું કાંઈ કામ નથી, મારું કામ પૂરું થઈ ગયું. આમ જ ડૉક્ટરને કહ્યું, હું કર્યું, તારું કામ નથી, હું જાગ્રત છું ને જાઉં છું એમ કહેવાનું. જવા દે, કોને કીધું એને? આમ કીધું. એ ડૉક્ટર કહે જાગ્રતતાથી જીવન હોય ને એની કૃપા હોય ને જાગ્રત રહીને મરે. કોમામાં મરે ને એ ઠીક છે, કાંઈ વાંધો નહીં, આપણું કાંઈ હાલે નહીં, પણ છતાંય જાગ્રત વીરલે પાયા એમ કહે. શબ્દ શું કહે? કોને પાયા? જાગ્રત. આ વસ્તુ હે ને એ આ શબ્દ હૃદયમાં રાખી લેજો. તમે કોઈ પણ ક્રિયા કરો એમાં જાગ્રત છો. તમે સંસારના ભોગ ભોગવતા હો, જાગ્રત છો. તમે રોટલા ખાતા હો, જાગ્રત છો. તમે કારખાનામાં છો, જાગ્રત છો. તમે રસોઈ કરો, જાગ્રત છો. તમે પૈસા કમાવો, જાગ્રત છો કે બેહોશીમાં છો? જાગ્રત. તમે સત્સંગ સાંભળો, જાગ્રત છો. મેં પૂછ્યું હું સત્સંગ હતો તો કે હે, જો જાગ્રત છો. તમે કાંઈ પણ કરો, તમે પૈસા આપો, જાગ્રત છો. લેવું દેવું વ્યવહાર ટાયરે કાંઈ લેવા દેવા નથી, તમે જાગ્રત છો. હું કાંઈ બોલું છું, જાગ્રત છું. હું પ્રસાદ લઉં છું, જમવા બેઠો, જાગ્રત છું. તમે રસોઈ બનાવો, જાગ્રત છો. હું જો આ રસોઈ બનાવું છું એમ જાગ્રત વીરલે પાયા. કોને પાયા? જાગૃતિ. તો અત્યારે હું ગોરધનભાઈ સત્સંગ કરશે તો હું જાગ્રતતાથી સાંભળું છું કે બેહોશીમાં સાંભળું છું? જાગ્રત. મહાપુરુષોનું પ્રથમ લક્ષણ છે જાગ્રત. જેટલી વાર હોય એટલી વાર, તમારાથી રહેવાય એટલી વાર જાગ્રત રહ્યો ને. ક્રિયા એને કોઈ સંબંધ છે જ નહીં. પણ કોની? સંસારીની નહીં હો. કારણ કે સંસારી છે ને એને ખબર જ નથી. સંસારી એટલે જે વિષયમાં આસક્ત છે એટલે સંસારી. વિષયથી થોડોક ઉપર ઉઠેલો છે અથવા પોતાનામાં સ્થિત છે, જાગ્રત છે. એ શું કરે છે, હું શું કરું છું એ મને ખબર છે ને. જો અભિમાન, માલિકી એકેય વસ્તુ નથી કરવાનું કહેતો હું. અભિમાન કરવાનું નથી કહેતો, માલિકી કરવાનું કહેતો નથી. પણ ખબર છે તું શું કરસ? આપણે કોક એમ કે એટલે ગુરુ આયરે આમ હલાય, એ તું આ શું કરસ? એટલે શિષ્ય આયરે આમ કરાય, શિષ્ય આયરે તે આવું કર્યું. જો એટલે તારા મા બાપ આયરે આવું કર્યું, એટલે તારા દીકરા આયરે તે આવું કર્યું, તારા ભાઈ આયરે આમ કરાય. જો જાગૃતિ સ્થિતિ. એટલે તારા હલવાવાળા હતા એની આવું કરાય તારે. જો જાગ્રત હોય કાંઈ ભૂલ ન કરે. જાગ્રત. બોલો સદગુરુ મહારાજની જય. બોલો બોલો બોલો. સદગુરુ મહારાજ